આમળાની સિઝનમાં કેરીના સ્વાદ કરતાં અલગ જ સ્વાદનો અને ઝટપટ બની જતો ટેસ્ટી અને હેલ્ધી આજે આપણે બનાવીશું આમળાનો છુંદો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો. 250 ગ્રામ આમળા લીધા છે, તેને સારી રીતે ધોઈ લીધા છે. હવે આ બધા જ આમળાને આપણે ખમણી લઈશું અને તેના વચ્ચેના ઠળિયા આપણે દૂર કરી દઈશું. બધા આમળાને ખમણીનો આ જે મોટો ભાગ હોય છે તેનાથી મેં ખમણી લીધા છે. અને જુઓ અહીં ઠળિયા પણ આપણે અલગ કરી દેવાના છીએ. હવે જે વાસણમાં આપણે આ છુંદો બનાવવાનો છે તેમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ. એની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈએ. મીઠું એડ કર્યા પછી આપણે મીઠાને સારી રીતે આમળાના આ જે ખમણ છે તેની અંદર મિક્સ કરી લઈએ. હવે આપણે 10 મિનિટ માટે ઢાંકીને એમ જ રહેવા દઈએ. 10 મિનિટ પછી હવે આપણે ખોલીએ અને જે મીઠું ઉમેરેલું છે તેને ફરીથી આપણે મિક્સ કરીએ. હવે જઈએ આપણે ગેસ તરફ. ગેસ ઉપર આપણે કઢાઈ ચડાવીએ અને હવે આપણે આ આમળાને ઉપર નીચે ફેરવતા જઈ અને કૂક કરતા જઈએ. ગેસને આપણે સ્ટાર્ટ કરીએ અને ત્યાર પછી આપણે ઢાંકીને તેને કૂક થવા દઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે 5 મિનિટ આપણે કૂક થવા દેવાના છે. અંદર મીઠું પણ નાખેલું છે અને આમળાનું પણ પોતાનું મોઇસ્ચર છે, એટલે એકદમ આપણે જેવા જોઈએ તેવા આમળા સોફ્ટ થઈ જશે. આપણે ત્યાર પછી ઉમેરવાના છીએ ખાંડ. એટલે જો ખાંડ નાખીશું ને તો આમળા કૂક થશે નહીં, કાચા રહેશે. એટલે આ પ્રોસિજર કરી લેવી જરૂરી છે. હવે જેવું લાગે કે આમળા થોડા સોફ્ટ થઈ ગયા છે જુઓ, એટલે આપણે ઉમેરી દઈએ આમળા કરતાં ડબલ ખાંડ. આમળા કરતાં બમણી ખાંડ લેવાની છે. પછી તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય, જો કોઈને ખાટો છુંદો ભાવતો હોય તો ઓછી ખાંડ નાખવાની અને મીઠો ભાવતો હોય તો ડબલ, નહીં તો ડબલથી થોડીક ઓછી પણ નાખી શકાય. અને હવે ખાંડ ઉમેર્યા પછી આપણે ચલાવીએ. ખાંડને આપણે ઓગળવા દઈએ. એ ખાંડનું પાણી થશે, અંદર મીઠું છે તેનું પાણી થશે અને આમળાના પણ પોતામાં મોઇસ્ચર હોય છે, એટલે બધું પાણી છૂટું પડશે અને ખાંડ ઓગળી જશે અને આમળા આપણા કૂક થતા જશે. અને આ રેસીપી બનાવવા માટે નોનસ્ટિક હોય તો વધારે સારું વાસણ, નહીં તો જાડા તળિયાવાળી કઢાઈ લેવી. એટલે આ જે છુંદો બનશે ને એ બહુ ટેસ્ટી બનશે. કેરીનો છુંદો તો તમે ખાધો હશે, પણ આ નવી રીતે નવો જ આમળાનો છુંદો એક વખત તમે ચોક્કસ ટ્રાય કરી લેજો. આમળાના ઘણા બધા બેનિફિટ છે. વિટામિન સીથી ભરપૂર આમળા હોય છે, ફાઈબરથી ભરપૂર હોય છે, આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે અને સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ પણ તેમાંથી આપણને મળી રહે છે. જો આ રીતે આપણે ચલાવતા જઈએ. હવે આપણે ચલાવી લીધા પછી ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈએ. ઢાંકીને કૂક થાય એટલે આપણે 5-5 મિનિટે આ રીતે ખોલી લઈશું અને ફેરવતા રહીશું, ઉપર નીચે કરતા રહીશું. જો આમળાની અંદર ખાંડનું પાણી થઈ ગયું છે અને આમળા આપણા એકદમ સરસ રીતે કૂક થઈ રહ્યા છે. ફરીથી આપણે ઢાંકી દઈએ અને કૂક થવા દઈએ. બીજી 5 મિનિટ પછી આપણે ખોલી લઈએ. અહીં જોઈ શકાય છે આમળામાંથી પાણી બળી રહ્યું છે અને આમળા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. હું તમને બતાવું છું. આમળા કૂક પણ થવા જોઈએ અને તેનું જે ખમણ છે આપણને દેખાવું પણ જોઈએ. જેવી રીતે આપણે કેરીનો છુંદો બનાવીએ છીએ અને કેમ તેનું કરેલું ખમણ દેખાય એવું જ દેખાવું જોઈએ, પણ આમળા ચડી પણ જવા જોઈએ. હવે આ તબક્કે આપણે ઉમેરીશું 1 ચમચી સંચળ પાવડર. સંચળ પાવડર અહીં ચોક્કસ ઉમેરજો. આ છુંદો બહુ જ સરસ બનવાનો છે. અને સાથે સાથે અડધી ચમચી લવિંગનો પાવડર અને અડધી ચમચી તજનો પાવડર બંનેને આપણે એડ કરી દઈએ. આ બંને
મસાલા નાખવાથી આ છુંદાનો ટેસ્ટ જ બદલી જશે, બહુ સરસ લાગશે. અત્યારે આંબળાની સિઝન છે એટલે આંબળા બહુ સરસ મળે છે, અને આંબળાના ઘણા બધા બેનિફિટ હોવાને કારણે જો આંબળાની આવી રેસીપી બનાવીને ઘરમાં બધાને ખવડાવીએ ને, બાળકોથી માંડીને મોટાને, તો બધાને એમાં રહેલા ન્યુટ્રિશન વેલ્યુ મળી રહે. ત્યાર પછી આપણે 2 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી ઉમેરી દઈએ. તમારે તીખો કરવો હોય તો તીખી મરચાંની ભૂકી અડધી અને અડધી કાશ્મીરી ઉમેરી શકો છો. આ છુંદો તરત બની જાય છે, ઇન્સ્ટન્ટ, બનાવતા વાર લાગતી નથી. જુઓ, આંબળાનો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. કેટલી ઇઝી રેસીપી છે અને પૌષ્ટિક ખૂબ છે આ રેસીપી, અને સ્વાદ પણ બહુ સરસ છે. અને પૂરા કિચનમાં લવિંગ અને તજની બહુ સરસ સુગંધ આવી રહી છે. જુઓ, હેલ્ધી અને ટેસ્ટી આંબળાનો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. આંબળાના છુંદાનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ તમારા સર્કલમાં શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.